હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાર ચેનલ પર આવે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી અમારી આવનારી વિડીયો તમને ઝડપથી પહેલાં મળી શકે છે। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિત પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 13.3નો દાખલા નંબર 3 જોવા જઈ રહ્યા છે। મધ્યસ્થ શોધો છે, બરાબર। આ જે મેથડ છે તેનો તમારી બોર્ડની એક્ઝામ કે સ્કૂલ એક્ઝામમાં 4 માર્ક્સમાં સમ પૂછાય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ। તો ઉંમર વર્ષમાં છે, વર્ગ આપી દીધો છે 18 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60 છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો તમે અહીંયા જોશો કે અહીંયા છે એમાં 2નો ડિફરન્સ છે, બરાબર। 18 થી 20 છે અને 20 થી 25, 25 થી 30, બાકી બધામાં 5 થી વધારો છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો એની સાથે આપણે કાંઈ ફરક પડે નહીં, આપણે મધ્યસ્થની રીતનું જ કરવાનું આવશે, બરાબર, ઓકે। હવે પોલિસી ધારકોની સંખ્યા છે જે એફઆઈ છે આપણી 2, 4, 18, 21, 33, 11, 3, 6, 2। તો આનું પોલિસી ધારકોની સંખ્યાનું કુલ ટોટલ કેટલું થશે? 100 થઈ જશે, બરાબર। હવે આપણે શોધવાની છે સંચય આવૃત્તિ। તો સંચય આવૃત્તિ કઈ આવશે? પહેલી તો 2 જ આવશે। હવે 2માં 4 નાખો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 6 થઈ જશે। 6માં 18 ને ઉમેરશો તો કેટલા થશે? 24। આ 24 છે એમાં 21 એડ કરશો તો કેટલા થઈ જશે? 45। 45માં 33 એડ કરશો તો કેટલા થઈ જશે? 78। 78માં 11 નાખશો તો કેટલા થઈ જશે? 89, એટલે કે 89। 89, 89માં 3 નાખશો તો કેટલા થઈ જશે? 92। અને 92માં 6 નાખશો તો 98, અને 98માં 2 નાખશો તો 100। તો વિદ્યાર્થી મિત્રો એફઆઈ અને જે સીએફઆઈ છે અહીંયા આ બંને ટોટલ સરખું થાય તો તમારું કોષ્ટક સાચું છે, બરાબર। હવે આપણે શોધવાનું છે કે સંચય આવૃત્તિ, બરાબર। તો કે એન બરાબર કેટલા થશે? અહીંયા 100 છે। એનના છેદમાં 2 બરાબર કેટલા થશે? 100 ભાગ્યા 2 કરો તો તમને કેટલા મળશે? 50। તો 50મું જે સંચય આવૃત્તિ કેની અંદર આવે છે? તો 50ની આવૃત્તિ છે આપણી, બરાબર। આની અંદર 50ની આવૃત્તિનો સમાવેશ થઈ ગયેલો છે, તો તેનો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 35 થી 40 છે તો એનો શું થઈ જશે? વર્ગ થઈ જશે, બરાબર। અને એલ આપણી અધસીમાં શું થશે? 35 થશે। 33 શું થશે? આપણું એફ થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો। મધ્યસ્થ વર્ગની આવૃત્તિ છે તે આપણું એફ થઈ જશે। અને સંચય આવૃત્તિ કેટલી થઈ જશે આપણી? 45। મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ શું થઈ જશે? 45। અને હવે એટલું ધ્યાન રાખવાનું, જ્યારે આ દાખલા ગણતા હોય 18 થી 20 ને 20 થી 25, તો આમાં તમારે બીજી બધી જે વધારે આવૃત્તિ છે તેને ધ્યાનમાં લઈને 20 થી 25, 25 થી 30, 30 થી 35, 5-5નું અંતર છે તો વર્ગ લંબાઈ 5 લખવાની રહેશે। આ એક દાખલામાં ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે રકમમાં લખવાનું સ્ટાર્ટ કરી દઈએ કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિમાં અધસીમાં 35 છે, 33 શું છે? તો કે આપણી જે સંખ્યા છે આવૃત્તિ છે તે આપણી 33 છે। તો એફ બરાબર આપણે કેટલા લખવાના? 33 લખી નાખવાના। આપણે બોક્સ બનાવી દઈએ જેથી ખબર પડે। સીએફ કેટલું છે? 45 છે, તો તમારે 45 લખી દેવાનું। વર્ગ લંબાઈ કેટલાની છે? 5નો છે। 20 થી 25, 25 થી 30, એટલે 5-5નો તફાવત છે તો આપણે 5 લખી નાખ્યું। હવે આપણે શું કરવાનું? હવે જે મધ્યસ્થની કિંમતો છે તે આપણે હવે લખવાની રહેશે। તો વિદ્યાર્થી મિત્રો મધ્યસ્થનું સૂત્ર એમ બરાબર એલ વત્તા એનના છેદમાં 2, અહીંયા આવશે સીએફ અને છેદમાં આવશે એફ ગુણ્યા એચ મલ્ટીપ્લાય બાય એચ, એચ એટલે વર્ગ લંબાઈ। હવે આ બધી કિંમત અહીંયા મૂકી દઈએ। એલ 35 છે, n/2 કેટલું છે? 50 છે, સીએફ કેટલું છે? 45 છે, અને એફ કેટલું છે આવૃત્તિ? તો કે આવૃત્તિ 33 છે, અને વર્ગ લંબાઈ એચ કેટલું છે? 5 છે, ઓકે। અહીંયા સુધી તમને આઈડિયા આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો।
બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કે 35 છે. હવે શું કરશું, 50માંથી 45 કાઢશું તો કેટલા વધશે વિદ્યાર્થી મિત્રો? 5 વધશે. અને આ ગુણાકાર આપણે ક્યાં લાવશું? અહીંયા લેતા આવશું. બરાબર. તો અહીંયા આપણે લખી દઈશું 5 અને છેદમાં કેટલા જશે? 33. 35 એવા ને એવા આપણે રાખશું. 25 ભાગ્યા તમારે શું કરવાના? 33. ઓકે. તો 35 વત્તા 25 ભાગ્યા 33 તમારે કરવાના છે. તો આપણે અહીંયા કરી દઈએ વર્કિંગ તરીકે. અહીંયા 25 લખવાના અને 12 કેટલા લખવાના? 33. તો સૌથી પહેલાં ભાગ ના ચાલે એટલે શું લગાવી દેવાનું? 0 લગાવી દેવાનો. ઓકે. બરાબર. ઓકે. બરાબર. હવે શું કરો, 33ના ઘડિયામાં 25 ના આવે એટલે આપણે અહીંયા 0 લગાવી દીધું. બરાબર. ઓકે. ચલો, હવે તમારે ધ્યાન રાખવાનું છે કે 250 તો 33 ગુણ્યા 7 કરશો તો તમારો કેટલા આવે છે? 33 ગુણ્યા 7 કરીએ તો આપણને આવશે 231. બરાબર. 19 વધે, 0 લગાવો. 33 6 33 5 કેટલા થશે? તો કે 33 5 થશે 165 થશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા કેટલા વધશે? 25 વધશે, 0 લગાવો. બરાબર. 33 સત્તા કેટલા થાય છે? 231. 19 છે એટલે તમારે જો ત્રીજો આંકડો છે 5 કરતાં વધી જાય તો 1 પોઈન્ટથી વધી જાય તો 75ની જગ્યા કેટલા લખવાના? 0.76. તો 35માં 0.76નો શું કરવાનું? એડ કરવાના રહેશે. એટલે સરવાળો કરો. 35માં 0.76ને એડ કરતાં આપણને શું આન્સર આવે છે? 35.76 આવશે વિદ્યાર્થી મિત્રો. આ દાખલા 3નું આપણું શું હતું? સોલ્યુશન. આ દાખલો 4 માર્ક્સમાં પૂછાશે તો આ દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. આમાં ખાલી વર્ગ લંબાઈ અલગ છે, બાકી બધું સેમ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે સ્વાધ્યાય 13.4નો મધ્યસ્થનો દાખલો છે. 13.3નો દાખલા નંબર 4 મધ્યસ્થની શોધવાની મેથડ છે. લંબાઈ મિલીમીટર વર્ગમાં આપી દીધેલી છે. બરાબર. પાંદડાઓની સંખ્યા રાઈટ તો 117.5 થી 126.5. તો તમે અહીંયા જોશો પછી 126.5 થી 135.5, 135.5 થી 144.5, 144.5 થી 153.5, 153.5 થી 162.5, 162.5 થી 171.5, 171.5 થી 180. તો તમને અહીંયા આઈડિયા આવી જશે કે અહીંયા કેટલાનો તફાવત છે? 9 છે. તો h બરાબર વર્ગ લંબાઈ કેટલી આવે? 9 આવી જશે. કારણ કે 117 છે એમાંથી 126 કાઢો તો તમને 9 9નો તફાવત છે. હવે પાંદડાની સંખ્યા તરફ જાઓ તો 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 નાખીએ તો કેટલા થઈ જશે? 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરવાનું? તો સંચય પાંદડાઓની સંખ્યા આપણે લખશું વિદ્યાર્થી મિત્રો. પહેલી જે FI છે એ તમારું CFI થાય. 3માં 5 એડ કરો એટલે 8 થશે. 8માં 9 એડ કરીએ એટલે 17, 17માં 12 સરવાળો કરવાનો. 29, 29માં 5 નાખીએ તો 34, 34માં 4 નાખીએ તો કેટલા થઈ જશે? 38 અને 38માં 2 ઉમેરીએ તો કેટલા થઈ જશે? 40 થઈ જશે. આ બંને તમારું સરખું થવું જોઈએ. FI અને CFI એટલું સરખું થાય તો તમારું કોષ્ટક સાચું છે. તો હવે n બરાબર તમારું શું થયું? 40 થઈ ગયું. તો n ને 2 વડે ભાગો વિદ્યાર્થી મિત્રો. તો 40 ને 2 વડે ભાગતા કેટલું થાય? 20. તો 20મું અવલોકન આપણે જોવાનું છે. તો 20મું અવલોકન એટલે કે આપણે અહીંયા છે તે 20મું અવલોકન સમાવેશ થઈ ગયું. 18 થી લઈને 29ની અંદર 20મું અવલોકન આવે છે તેનો આપણે મધ્યસ્થ વર્ગ આપણે શોધવાનો છે. તો તેનો મધ્યસ્થ વર્ગ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે 144.5 થી 153.5 થશે. અને બરાબર વિદ્યાર્થી મિત્રો. અને તમારો L 144.5 થશે વિદ્યાર્થી મિત્રો. પછી આ ધ્યાન રાખવાનું, આ તમારું શું થશે? તમારો આ થશે F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ
અને આ થશે 17 છે તે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણે લખશું કે મધ્યસ્થ વર્ગ છે તે 144.5 થી 153.5 છે. બરાબર, આ લખી નાખ્યું. રાઈટ, 20મું અવલોકન હતું. રાઈટ, લખવું હોય તો લખવાનું તમારે 20મું અવલોકન. રાઈટ, શોર્ટમાં લખ્યું છે, તમારે ફૂલ ફોર્મ લખવાનું. હવે તમારે એલ આપણું કેટલું છે આપણે અહીંયા લખેલું હતું 144.5. ઓકે, એફ કેટલું છે 12 છે. સંચય આવૃત્તિ કેટલી છે મધ્યસ્થ વર્ગની 12 છે. મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? સંચય આવૃત્તિ સીએફ કેટલું છે 17 છે. અને એચ વર્ગ લંબાઈ કેટલી છે? તો વર્ગ લંબાઈ કઈ રીતે ખબર પડે? 117.5 માંથી 126.5 કાઢો તો વર્ગ લંબાઈ તમારી એચ બરાબર અહીંયા કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? 9 થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? કિંમત મૂકવાની છે અને સૂત્રમાં લખશું. તો સૌપ્રથમ આપણે મધ્યસ્થનું સૂત્ર લખશું m બરાબર l વત્તા nના છેદમાં 2 માઇનસ cf બરાબર છેદમાં તમારે f લખી દેશું. ઓકે, ગુણ્યા h લખવાનો છે. અધસીમા કેટલી છે? તો કે 144.5. n/2 કેટલા? તો કે 20 છે. cf કેટલું છે વિદ્યાર્થી મિત્રો? cf એટલે કોલમ જોશો તો તમને ખ્યાલ આવશે કે 17 છે આપણું. ઓકે, અને f કેટલું છે? 12 છે. h કેટલું છે વિદ્યાર્થી મિત્રો? h બરાબર કેટલા છે? અહીંયા 9 છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરશું? તો 144.5 20માંથી 17 જશે તો અહીંયા કેટલા વધશે? 3 વધશે વિદ્યાર્થી મિત્રો. અને આ ગુણાકાર 9 છે તે તમારે અહીંયા આવી ગયા અને 12. તો 144.5 વત્તા 3 નવા 27. 27 ભાગ્યા 12 કરો તો તમને રફલી આઈડિયા આવી જાય. તો તમારે શું કરવાનું? 144.5 વત્તા 2. 12 દુ 24 થઈ જશે અને બીજા 3 એટલે 2.25 તમારે આવી જશે. તો 144.5માં 2.25 એડ કરતા તમારો જવાબ આવશે 146.75 આવશે વિદ્યાર્થી મિત્રો. આ હતો દાખલા નંબર 4 મધ્યસ્થનો જવાબ હતો વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારી વિડીયો સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે છે. અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરજો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક્સ ફોર વોચિંગ.